હાલો મિત્રો, મારી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે. હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો, યુટ્યુબ ફેમિલી. આપ બધા મજામાં છો, હું પણ મજામાં છું. આજ આપણે શું કામ કરી એ બતાવીએ અને ક્યાં ક્યાં ગયા ક્યાં રહી આવ્યા હું બતાવ્યું હું કીધું બનારો વિડીયોમાં. હાલો મિત્રો, તો અમારા કાંતિભાઈની ઘરે અમે આવી જશે યાદ ને અમારા મોટા બા છે અહીંયા કૃપાલી રંબે. અહીંયા તો કેવલભાઈ તો એકલા એકલા રંબે છે. તો કાં કેવલ ટાટા કેતો ટાટા કેતો ટાટા કેતો. હાલો મિત્રો, તો અમારા કુરજીભાઈ આ અમારા ભત્રીજાના દીકરા છે. રંબે અહીં દો કૃપાલી તો ભાગલા કરે રંબે ને આદે વળી તબિયત થોડીક નરમ થઈ ગઈ. તાવ આવી જેમ કે છે. એ કાર્તિક હા આ અમારા કિદલ બેન. બોલો કિદલ બેન. સારું છે હો બેટા. शारदाय नमः। श्री गुरुभ्यो नमः। श्री कामदेवताय नमः। श्री कुलदेवताय नमः। श्री रत्नेश्वर महादेवाय नमः। स्वस्थान श्री गाम रेलिया सर्वोच्च मुकमालायक विराजमान मकवाणा श्रीपास मकवाणा भीमजीभाई हरिभाई તે સાથ સર્વોને અને તેના પરિવારને રત્નેશ્વર દાદા સદાના માટે સુખી રાખે. યતાન શ્રીકામ દિયાળ થે લખીતન સાકે સોહાણ શ્રીપાદ સોહાણ લાલજીભાઈ યાભલભાઈના દાદા કરીને રામ રામ વાંચજો. સહજ ખુશાલી સાથ જણાવવાનું કે અમારા દીકરા શ્રીભાઈ સૌજીભાઈના ધર્મપત્ની અખંડ સૌભાગ્યવંતા તારીખ 16/8/2024 ના રોજ શુભ દિવસે નિર્ધારેલ છે. તો આ શુભ પ્રસંગે નિવેદ લઈ પરિવાર સહિત કુટુંબ સહિત બધા સર્વ વહેલાસર પધારશો. ઘઉં કિલો 15, ચોખા કિલો 15, શ્રીફળ 13, ઘી શેર હવા, જમણી 2, એક લાલ દોરિયાની હાશી, એક ધોળી ખોટી, કાપડું ધોળું 1, ઝીણી 1 અને સુંદરી 1. અસ્તુ. હાલો મિત્રો, આપણે એવાથી લાલભાઈની ઘરે ચા પીવા. આ થોડું બધું કામ હતું ચા પાણી પીવાનું હોય આવું હોય છે. બધા ચા પીવે છે, આપણે પી લીધી છે. હા જો બધા મોટા કીડા છે. હા નાની દીકરી ચા પીવે. બેઠા મોટા ભાઈ આવ્યા. હાલો મિત્રો, આપણે આવી જા ગાળીમાં દરિયાકાંઠે લાલભાઈને ઘેરે. દીકરાના ઘેરે દીકરાનું શ્રીમતના મુહૂર્ત પૂછાવ્યા એટલે આપણે આવ્યા છીએ અહીં ચા પાણી પીવા. હવે પછી કામ બધી બાયુનું હોય એટલે આપણી જરૂર નહીં પડે. આવશે બધાય. આ દરિયાનો માહોલ છે બધો આવું છે મિત્રો. દરિયો ખાલી થઈ ગયેલો છે. આ બધું ખાલી થઈ ગયેલું છે. નાનજીભાઈને લોટ બતાવતા હોય આ અહીંયા ઊભા ઊભા બતાવતા હોય છે. આ એનો દરિયાકાંઠો છે. આ એના મસબા પીડ્યા. આ એનો આ બાજુમાં રહેણક છે આની પાછળ. આવું છે મિત્રો. રહેણક તો એ બતાવતા હોય એના વિડીયોમાં. આપણે આવ્યા છીએ એટલે થોડુંક બતાવી. અને અહીંયા શંકર ભગવાનનું મંદિર છે. મહાદેવનું મંદિર રત્નેશ્વર મહાદેવ. તડકો છે એટલે બહુ દેખાશે નહીં. આ વરસાદનું પ્રમાણ નથી. સવારમાં થોડાક છાંટા આવી ગયા. આવું છે મિત્રો. બનારો વિડીયોમાં મળીએ આગળ. હાલો મિત્રો, તો આપણે આ સોળીનું શાક બનાવવાનું છે. મસ્ત મસ્ત આપણે માર્કેટમાંથી લઈ આવીએ છીએ સોળી. મસ્ત સોળી છે. પછી આપણે ઘરની ખાઈશું. અત્યારે આપણે આ સોળીનું રેસીપી બનાવવાની છે આજે બનારો વિડીયોમાં. મળીએ આગળ. ભાઈ વાટ ધોઈને બેઠા છે. હવે એને દૂધ પીવું છે.
આ ઘોરે ઈલા મને ઘહાવા એમાં આ મારા ટાંટિયામાં ઘહાય ભાડો ઘોરી દૂધ પીવું એને દૂધ પીવું ઈલા દૂધ અત્યારે ટાઈમ વિનાનું હોય દૂધ હે દૂધ ટાઈમ વિનાનું હોય કે હાલ હું પીવું હું ખાવું તારે તો દૂધને વાઇટ કરીને બેસે હમણાં તો ભાઈ હા એને દૂધ પીવું છે એટલે હવે ના બેસે દૂધ આપશું દૂધ પીએ પછી છૂટકો કરશે ત્યાં સુધી અહીંયા બેસે તો હવે આંખું વીસી ગયો તો હાલે હાલે અહીંયા હાલ ખાવું તો દૂધ હાલ મરી મસાલો ચટણી તમામ વસ્તુ આમાં નાખી દીધું છે અને આ સોળ આપણે ખૂંટીને તૈયાર કરી નાખ્યા છે રિપેર કરી નાખ્યા છે હવે આપણે મેલદી શાક બનારો વિડીયોમાં આપણે મેકી દીધા સુલે હવે પછી પાકે પછી બતાવીએ હાલો પકાવીને જ છે આ આપણી સોળાની રેસીપી પાકી ગઈ સોળીની હાલો મિત્રો જમવા માટે રોટલા હજી બાકી છે હાલો જમવા બધા સોળીનું શાક મસ્ત મસ્ત બનાવ્યું છે મિત્રો હાલો મિત્રો આપણે આવી જઈએ હેડે 15મી ઓગસ્ટની ઉજવણી કરવાના પ્રસંગમાં આપણે આવ્યા છીએ તો મિત્રો આપણે આવીએ છીએ અંદર હાલો અંદર જઈને બતાવીએ